हेलो तो मित्रों गुड आफ्टरनून जय माताजी जय मेलडी में अपना एक नवा ब्लॉग में तमारा बधाનું स्वागत है। अत्यारे वागी गया है बपोरना 12:15 અને આપણે ગાડી ભરવા જવાનો પ્રોગ્રામ આવી ગયો છે। તો આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ અને સાણંદથી માલ ભરવાનો છે સુરતનો। તો હવે પંપેથી નીકળીએ આપણે પેટ્રોલ પંપેથી જઈએ સાણંદ ગાડી ભરવા માટે। જોઈએ કેટલા ટાઈમમાં ગાડી ભરે છે આ તે શું માલ ભરે છે એ બતાવું તમને। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। मित्रों जो આપણે સાણંદ કારખાને પહોંચી આવ્યા હતા અને આપણું આઈસર પણ ભરાઈ ગયું। જોઈ લો આ રીતે માલ આવે છે। માલ કંઈ એટલો બધો નથી પણ બેઠું વજન છે એટલે એટલું બધું તો નથી, 3-4 ટન જેવો માલ છે। અને આ રીતે આપણે માલ ભરી દીધો અને આપણે જારી બારી પણ પાછળ મારી દીધી। હજી આપણા પેપર આવ્યા નથી, પેપર આવે પછી અહીંયાથી આપણે બિલ લઈને નીકળીએ પછી બતાવું તમને ક્યાંનો માલ ભરે છે સુરતમાં પ્રોપર ક્યાં ખાલી થશે। જો पाइप थोड़ा बहार आई जाए ने डालू थोड़ू खुल्लू रह्यु छे अने आपणे कंईक आ रीते जारी मारी दीधी पाछळथी मस्त चौकड़ी पाड़ी दीधी कि माल बहार ना आवी जाए। तो हवे बिल आवे एनी राह जोईए पछी बिल आवे एटले अहींयाथी निकळीए तो जोईए हवे केटला टाइम में बिल आवशे आ ते बतावुं तमने। मित्रों आपणा बिल आवी गया अने आपणे बिल लईने साणंदथी निकળી આવ્યા અને કંઈક સુરતનો માલ છે, કંઈક લુહારા કરીને કે બુહારી કરીને એવું કંઈક છે। ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે, ગામડું જ હશે સુરતની અંદર, કોસંબાથી ફરી જવાનું અંદર એવું કીધું એ ભાઈએ વાત થઈ। તો હવે આપણે નીકળી ગયા છીએ અને હવે સીધા આપણે જઈએ સીધા આપણા પંપ ઉપર અને હોસ્પિટલે પેટ્રોલ પંપે જઈ અને ડીઝલ ટાંકો ફૂલ કરાવી અને ત્યાં આગળ ગાડી રાખીને 2-3 કલાક રેસ્ટ કરીશું અને પછી ત્યાંથી રાત્રે નીકળીશું સુરત જવા માટે રાત્રે 2 વાગે। તો આપણે જઈએ પંપે જઈ પહેલાં ડીઝલ ટાંકો ફૂલ કરાવી દઈએ પછી ત્યાં જમી બમીને સૂઈ જઈશું 2-4 કલાક રેસ્ટ કરી અને પછી નીકળીશું। તો જઈએ પંપે, હવે જોઈએ કેટલા લીટર ડીઝલ આવે છે આ તે બતાવું તમને, બધા વિડીયોમાં જોડાયેલા રહેજો દોસ્તો। तो मित्रों गुड मॉर्निंग। जो रात्रे આપણે અહીંયા આગળ સૂઈ ગયા હતા અને હવે અત્યારે અહીંયાથી નીકળીએ છીએ ગાડી ખાલી કરવા જવા સુરત। તો પહેલાં ટાંકો ફૂલ કરાવી દઈએ પછી વધે આગળ। તો જો અહીંયા ગાડી લગાવી દીધી ડીઝલ ટાંકો ફૂલ કરાવવા અને કાચ ઉપર થોડી સેપટ જામી ગઈ હતી અને હું કાચ બાદ વ્યવસ્થિત કરી દઈએ પહેલાં એટલે પછી આપણે આગળ તકલીફ ન પડે। કાચ તો રાત્રે મસ્ત પેપર મારીને સાફ કરેલો છે એટલે કોઈ ટેન્શન જેવું નથી પણ થોડું સાફ કરી દીધું હોય તો ધૂળ ઉડી જાય। અને જુઓ અહીંયા ગાડી લગાવી દીધી ટાંકો ફૂલ કરવા માટે અને અહીંયા રીડિંગ પણ ચાલુ થઈ ગયું। જુઓ જોઈએ હવે ફૂલ ટાંકી કરવાની છે, કેટલા લીટર આવે છે આ તે બતાવું તમને। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। 100 લીટરની ઓલરેડી ટાંકી છે તો જોઈએ કેટલા લીટર આવે છે ને કેટલા લીટર અંદર હતું ટાંકીમાં એ પણ ખ્યાલ આવી જશે। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। તો ભાઈ જુઓ અહીંયા ફૂલ ટાંકીમાં આપણે ડીઝલ આવ્યું 83 લીટર 64 પોઈન્ટ અને ટાંકો પણ ફૂલ થઈ ગયો। રાતનો ટાઈમ છે એટલે દેખાશે નહીં પણ જોઈ લો। તો હવે અહીંયાથી ઢાંકણું બાંકણું રાખી દઈએ પછી વધે હવે। તો જુઓ આપણે અસલાલીથી ડીઝલ ટાંકો ફૂલ કરાવીને નીકળ્યા હતા અને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા સામરખા ચોકડી આણંદ। અત્યારે રાતનો ટાઈમ છે, નાઇટ વ્લોગ છે એટલે જે રીતે દેખાય એ રીતે બતાવવાની કોશિશ કરું છું। જોઈ શકો છો આ છે સામરખા ચોકડી। અહીંયાથી રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો આણંદ સિટીમાં અને આપણે અહીંયાથી લેવાની છે લેફ્ટ સાઈડ એટલે આપણે અહીંયાથી લઈ લઈશું બરોડા એક્સપ્રેસ વે અને બરોડા એક્સપ્રેસ અહીંયાથી ટોલ કપાઈ અને પછી સીધા ચાલ્યા જશું અને ચા પીવાની ગણતરી કંઈ આપણે છે નહીં એટલે અહીંયા આગળ રાખતા નથી નકર એક્સપ્રેસ ચડતા પહેલાં બધી ગાડીઓ અહીંયા સાઈડમાં ઊભી થઈ જાય એટલે અહીંયાથી ચા પાણી પીને જ નીકળે આગળ। બધી ચેચીસો આવે છે બધી જમશેદપુરથી તો બધી ગાડીઓ અહીંયા આગળ રાખી દે એટલે એક્સપ્રેસ ઉપર કશું ન મળે એના હિસાબે અહીંયા આગળ ટાયર બાયર ચેક કરી લે, આ તે કાંકરા બાકરા મારી લે, પંચર હોય તો ખ્યાલ આવી જાય અહીંયા। પછી ચા પાણી પી હોંડા જે વ્યસન કરતા હોય એ માવો પાણી સિગરેટ લગાવી પછી એક્સપ્રેસ ઉપર બેઠે એટલે સીધા બરોડા બહાર નીકળે। અને બીજું મિત્રો જે સીધો રસ્તો છે એ વાસદ થઈને પણ બરોડા જાય છે પણ ત્યાં આગળ એ વાસદનો ટોલ નાકું થોડું હાર્ડ છે
એટલે એમ કે અમારો કોઈ એવી જબરજસ્તી નથી, અમે જ્યારે ગાડી કાઢીએ ત્યારે એને અમને શેઠે કશું કીધેલું નથી કે ભાઈ તમે આણંદ એક્સપ્રેસમાં નીકળશો કે વાસદ થઈ જશો, પણ એમ કે અમે અમારી રીતે આપણને ખબર છે કે ટોલ અહીંયા થોડો મોટો છે, આ રોડ ઉપર ખાલી અહીંયા આગળ 2 કિલોમીટર જેવું વધી જશે ડિસ્ટન્સ, બાકી કંઈ ઝાઝું ફેર ના પડે, 2 થી 3 કિલોમીટર વધી જાય, પણ એમ કે અહીંયા ટોલ ઓછો છે વાસદ કરતાં, એટલે અમે આણંદથી એક્સપ્રેસ લઈ લઈએ છીએ. અને આમ સીધી આમ થઈને રિંગ રોડથી પણ એક્સપ્રેસ પકડાય અમારે, પણ એ રસ્તો અમારે થોડો રોંગ પડી જાય, કેમ કે અમારું પાર્કિંગ અસલાલીમાં છે અમદાવાદ, એટલે ત્યાંથી ડીઝલ લઈ નીકળી જઈએ એના હિસાબે. તો મિત્રો જુઓ આપણે આવી જઈએ એક્સપ્રેસ બાજુ, અહીંયા આગળ આવી જશે ટોલ, એ ટોલ પાર કરી અને પછી લઈ લઈએ લેફ્ટ સાઈડ, એટલે આપણે આવી જશે અમદાવાદ બરોડાવાળો એક્સપ્રેસ વે, ત્યાં આગળ પછી ગાડી છૂટી જ મૂકી દેવાની છે. જો રાતનો નજારો છે એટલે આ રીતે દેખાય છે. તો હવે અહીંયાથી ટોલ પાર કરી અને પછી એક્સપ્રેસ લઈ અને પછી છૂટી મૂકી દઈએ, એટલે પછી જવા દઈએ ટાયરો ગજવતી થોડી વાર. અને આ આગળ ગાડી છે બટાકા ભરેલી લાગે છે, તો બટાકા ભરેલી ગાડી છે. તો કંઈ નહીં, હવે વધે આગળ ટોલ પાર કરીને પછી આપણે ચા પાણી કરવા હોલ્ડ કરીશું સીધી કરજણ, હવે કરજણ સુધી ખેંચી લઈશું. મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે બરોડાનો એક્સપ્રેસ પાર કરી રહ્યા છીએ અને પહોંચવા આવ્યા બરોડા એક્સપ્રેસના ટોલ વે ઉપર, જોઈ શકો છો. અને આપણે ગણતરી હતી ચા પાણી કરવા ગાડી રાખવાની કરજણ, એટલે કરજણ સુધી ખેંચી લઈએ પછી ચા પાણી કરશું, પણ હવે ઈચ્છા થઈ છે કે આ ટોલ પાર કરી અને આગળ ગાડી રાખી દઈશું ચા પાણી કરવા માટે, અને ત્યાંથી ચા પાણી કરી અને પછી જ આગળની જર્ની સ્ટાર્ટ કરીશું, કેમ કે ચા પીવાની તલબ પણ એવી લાગી છે. તો પહેલાં ચા પી લઈએ આગળ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. પછી આપણે ખેંચે જ રાખવાની છે ગાડી, ટોલ પાર કરી લઈએ. તો રાત્રિનો ટોલનો નજારો કંઈક આ રીતે આવે છે. ટોલ પાર કર્યા પછી બધી ગાડી છૂટાશે, બધા ગાડી લગાવીને સુવાનું નથી, ચા પીને ભાગ્યા જઈશું. તો ફાઇનલી મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી અમે ભરૂચ, અને જુઓ અત્યારે ભરૂચ બ્રિજ ક્રોસ કરીએ છીએ અને આગળ આવી જશે ભરૂચનું ટોલ પ્લાઝુ, અને ભરૂચ ટોલ નાકાથી આપણે ક્રોસ કરી અને ઘડીક રાખી દઈશું ચા પાણી કરવા માટે, કેમ કે કન્ટિન્યુ ગાડી આવે છે એટલે ટાયર પણ ગરમ થયા હશે, તો ઘડીક ટાયરને પણ રેસ્ટ મળી જાય, ગાડીને પણ રેસ્ટ મળી જાય અને આપણે પણ રેસ્ટ મળી જાય. પછી ત્યાંથી ચા પાણી કરી 15 મિનિટનો રેસ્ટ લઈ અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો અત્યારે ભરૂચ બ્રિજ ક્રોસ કરી લઈએ. તો ભાઈ જુઓ અંકલેશ્વર ક્રોસ કરીને ગાડી રાખી દીધી ચા પાણી કરવા માટે. તો જુઓ જે કોઈને ચા પીવી હોય આવી જાઓ ચા પીવા માટે, ચા બા પી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો પહેલાં મસ્ત મજાની ચા પી લઈએ, મોર્નિંગ થઈ જાય છે અને ચાનો ટાઈમ પણ થઈ ગયો હતો. આ કાકાએ ચા પીવા બેસી ગયા છે. તો આપણે પણ ચા પી લઈએ રજવાડીમાં 1 નંબર. જો આપણે સુરતથી કોસંબાથી અંદર ગાડી લઈ લીધી લેફ્ટ સાઈડ, અને આ બાજુ કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. આપણે ગાડી ખાલી કરવા જવાનું છે. એ કંઈ તો મહુવેસવાળો રોડ બતાવે છે, મહુવેસની અંદર કંઈ તો છે ગામ આગળ 40-45 કિલોમીટર જવાનું છે, ત્યાં આપણું આઈસી ખાલી થશે. તો આ બાજુના રોડે અંદર લઈ લીધી ગાડી ચાલે જઈએ છીએ. તો આગળ તો તમને બતાવું આ બાજુનો, જો આ રીતનો રસ્તો છે, મતલબ ડબલ લાઇન રોડ છે પણ ડિવાઈડર વગરનો, અને આવું કંઈક કઠવાડા કરીને ગામ આવ્યું છે. અત્યારે આવું કઠવાડા ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો નજારો. સુરતનું કઠવાડા છે આ,
એ ક્રોસ કરીએ છીએ. અને આ બાજુ મિત્રો વધુ પડતી મોસ્ટ ઓફ ખેતીવાડી બધી વધુ પડતું શીરડીનું અહીંયા આગળ ચલણ વધારે છે. શેરડીનું ઉત્પાદન આ બાજુ વધારે થાય છે. આ બાજુના એરિયામાં વધારે પડતી શેરડીનો જોવા મળે. તમને જોઈ શકો છો. બધે અત્યારે તો લઈ લીધી હશે શેરડી, પણ આ બાજુ બધું વધુ પડતું ઉત્પાદનનો શેરડી. અને આ બાજુ સુગર ફેક્ટરીઓ પણ ઘણી આવેલી છે સુરતની અંદર. ચલથાણમાં છે મોટી, અને આ રીતનો રોડ છે. તો હવે આપણે ચાલ્યા જઈએ સીધા લોકેશન ઉપર. જોઈએ ત્યાં જઈને માણસો આવ્યા છે નથી આવ્યા, તે કેટલા ટાઈમમાં ખાલી કરે છે. લોકેશન તો એ લોકોએ રાત્રે આપી દીધું હતું, એટલે લોકેશન મળી ગયું એટલે વાંધો નહીં આવે. અને એ લોકોને ટાઈમ પણ મેં આપ્યો હતો કે હું આટલા વાગે અંદાજિત 9:30ની આજુબાજુ ગાડી પહોંચી આવશે. અને અત્યારે વાગવા આવે છે 9 વાગવાની તૈયારીમાં છે. તો આપણે આરામથી 9:30 પહોંચી જશું લોકેશન ઉપર. અહીંયાથી હવે બહુ દૂર નથી, 40-45 કિલોમીટર જેવું છે. તો ઘા કરતા જઈએ. હવે જઈએ સીધા લોકેશન ઉપર. કે બીજી જગ્યાએ ખાલી કરવી પડશે ગાડી, તો બીજી જગ્યાએ ખાલી કરવા જઈએ છીએ આપણે. કઠોળ કરીને ત્યાં ખાલી કરવાનું છે. અને 2 રસ્તા બતાવ્યા મને, રાજ હોટલ રહીને પણ હોય અને કામરેજ ટોલ નાકે વાત કરી લો કે અમે એને બોલાવે છે. પછી જઈએ ત્યાં ખાલી કરવા બીજી જગ્યાએ. તો ભાઈ જુઓ, અહીંયા આઈસર આપણું ખાલી થઈ ગયું. આ રીતે માલ ઉતારી દીધો. જુઓ ગાડી ખાલી. તો હવે અહીંયાથી નીકળીએ, જઈએ સીધા હાઈવે ઉપર. જોઈએ હવે રિટર્ન ભરીને જઈએ છીએ કે ખાલી જઈએ છીએ, તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ રિટર્નની ટ્રીપ સાથે સુરતની. આ બધી ટામેટાની ખેતી છે, તો કરીએ આ વિડીયોને પૂરો.